મિત્રો, જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે તમે જો લાઇક અને સબસ્ક્રાઇબ કરશો તો યુટ્યુબ આપણા જેવા સારા વ્યક્તિઓ જોડે આ યુટ્યુબ વિડીયો સજેસ્ટ કરશે. માટે તમે લાઇક કરો ત્યાં સુધી હું રાહ જોઉં છું. પછી સ્ટાર્ટ કરીએ. હા, કરી દીધું? ઓકે. આજની આપણી વાર્તાનું નામ છે સારા કાર્યોનું પરિણામ. સવારનો તડકો ખાસ હતો અને સુરેશજીએ વિચાર્યું કે આજે અમુક ઘર વસ્તુઓ ખરીદવાનો આ યોગ્ય સમય છે. તેમની પત્ની ગાયત્રી દેવી હંમેશાની જેમ તેમની સાથે રહેતી હતી. બંનેએ ઓટોમાં બેસીને નજીકના બજાર તરફ જવાનું નક્કી કર્યું. સુરેશજીના મનમાં એક આશા હતી કે આ વખતે તેઓ પોતાના માટે પણ નવા કપડાં ખરીદશે. બજારમાં પહોંચ્યા પછી સુરેશજીએ તેમની પત્નીને પૂછ્યું, ગાયત્રી, તું ફળ અને શાકભાજી લે, હું તને થોડી વારમાં અહીં મળીશ. ગાયત્રી દેવીજી હસતા હસતા સંમત થયા અને બજારમાં ગયા. સુરેશજીએ મનમાં વિચાર્યું કે આજે બધું આરામથી કરવાનું છે, પણ કોણ જાણે આ દિવસ તેમના માટે કેટલી મુશ્કેલી લઈને આવશે. જ્યારે સુરેશજી સામાન ખરીદીને પાછા ફરવા લાગ્યા ત્યારે અચાનક તેમની સામે એક ઝડપી કાર આવી. તેણે તરત જ એક પગલું પાછું લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં બધું થઈ ગયું હતું. કારે તેમને જોરદાર ટક્કર મારતા તેઓ પડી ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમણે બૂમ પાડી, ગાયત્રી, મને મદદ કર. ગાયત્રી દેવીજી જે થોડે દૂર ફળો ખરીદી રહ્યા હતા તેમનો અવાજ સાંભળીને દોડી આવ્યા. તેણે સુરેશજીને જમીન પર પડેલા જોયા. તેમના ચહેરા પર પીડા દેખાતી હતી અને શરીર પર ઈજાઓ હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. આસપાસના લોકો પણ ભેગા થવા લાગ્યા. ઉતાવળ કરો, કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. ગાયત્રી દેવીજીએ બૂમ પાડી. લોકો મદદ માટે આગળ આવ્યા. એક વ્યક્તિએ એમ્બ્યુલન્સને બોલાવી અને કેટલાક લોકોએ સુરેશજીને ટેકો આપ્યો અને તેમને એક તરફ લઈ ગયા. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી અને સુરેશજીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સુરેશજી કે જેઓ આખા ગામના જાણીતા શિક્ષક અને સામાજિક કાર્યકર છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબ અને અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું હતું. આજે તેઓ હોસ્પિટલમાં દાખલ છે કારણ કે તેમનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેમની પત્ની ગાયત્રી દેવીજીએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, પરંતુ તેઓ વિચારોમાં ડૂબી ગયા હતા. ગાયત્રી દેવીજી તેમની પાસે બેઠા, તેમનો હાથ પકડીને તેમને પ્રોત્સાહિત કર્યા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડૉક્ટરોએ સુરેશજી પર પ્રાથમિક સારવાર શરૂ કરી. ગાયત્રી દેવીજી ત્યાં લાચાર બનીને ઊભા હતા. શું કરવું તે તેમને સમજાતું ન હતું. ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું, તેમનું ઓપરેશન કરવું પડશે. અમારે તાકીદે 10 લાખ રૂપિયાની જરૂર છે. આ સાંભળીને ગાયત્રી દેવીજીનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેમની પાસે એટલા પૈસા નહોતા. તેઓ એમના પતિના જીવનની ચિંતામાં હતા. ગાયત્રી દેવીએ પોતાના પુત્ર અને પુત્રવધૂને બોલાવ્યા. તેમણે તેને પરિસ્થિતિ વિશે જણાવ્યું અને મદદ માટે વિનંતી કરી. દીકરા, તારા પિતાને ઓપરેશનની જરૂર છે. અમારે તાત્કાલિક પૈસાની જરૂર છે. પરંતુ તેના પુત્રએ કહ્યું, માં, તમે જાણો છો કે અમે કેટલા મુશ્કેલીમાં છીએ. અમારી પાસે પૈસા નથી. વહુએ પણ એવું જ કહ્યું, અમારી પાસે અત્યારે કંઈ નથી. તેમની પુત્રીને જાણ કરતાં તેણીએ પણ ચોખ્ખી ના પાડી દીધી. બંનેની વાત સાંભળીને ગાયત્રી દેવી હતાશ થઈ ગયા. તે સમજી ગઈ કે તેના બાળકો હવે તેની સાથે નથી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેણે તેના પતિ માટે લડવાનું નક્કી કર્યું. સુરેશજીની હાલત વધુ બગડતી જતી હતી અને ગાયત્રી દેવીએ તેના સંબંધીઓને બોલાવ્યા, પરંતુ બધાએ મદદ કરવાનો ઇનકાર કર્યો. નિરાશ થઈને તે તેના પતિ પાસે બેસી ગઈ અને ભગવાનને તેના પતિને બચાવવા પ્રાર્થના કરવા લાગી. હોસ્પિટલનું વાતાવરણ તંગ હતું, પરંતુ ગાયત્રી દેવીએ હિંમત જાળવી રાખી હતી. તેણે વિચાર્યું, હું મારા પતિને કોઈ પણ ભોગે બચાવીશ. તેણે તેની બધી બચત પાછી ખેંચી લીધી, પરંતુ આ રકમ પણ ઓપરેશન માટે અપૂરતી હતી. તે દિવસે તેઓ મુશ્કેલીના સમયમાં સમજી ગયા કે પ્રિયજનોનું મહત્ત્વ શું છે. તેણી ફરી એકવાર તેના પતિ તરફ જોઈ રહી હતી અને આશાથી ભરેલી હતી. તેણીને ખાતરી હતી કે સાચા પ્રેમ અને હિંમતથી તેણી તેના પતિને બચાવશે. સુરેશજીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ગાયત્રી દેવીજીની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. તેમણે તેમની તમામ બચત તેમના વૃદ્ધાવસ્થા માટે બચાવી હતી. એ સુરેશજીની સારવારમાં રોકી દીધી હતી. હોસ્પિટલનો ખર્ચ વધી રહ્યો હતો અને ડૉક્ટરોએ કહ્યું કે હવે તેના પતિનું ઓપરેશન
કરાવવું પડશે. માત્ર રોહિત રંધાવાજી જ આ ઓપરેશન કરી શક્યા હોત, જેઓ આ વિસ્તારના શ્રેષ્ઠ ઓર્થોપેડિક સર્જન ગણાતા હતા. પરંતુ આ માટે લગભગ 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી જરૂરી હતી. જ્યારે ડૉક્ટરે આ વાત ગંભીરતાથી કહી તો ગાયત્રી દેવીજીનું હૃદય તૂટી ગયું. તેના માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી અશક્ય હતી. તેણીએ વિચાર્યું, કેવી રીતે કરું? મારી પાસે હવે કંઈ બચ્યું નથી. હું કોઈક રીતે મારા પિયર જાઉં. શું હું મારા માતા પિતા પાસેથી મદદ માગી શકું? ગાયત્રી દેવીજી હોસ્પિટલના સત્તાવાળાઓ પાસે ગયા અને તેમની સમસ્યા સમજાવી. કૃપા કરીને મને મદદ કરો. મારા પતિનું ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેમને સ્પષ્ટ કહ્યું કે મામલો એ છે કે પૈસા વગર અમે કોઈ પણ પ્રકારની સારવાર શરૂ કરી શકતા નથી. આ અમારા નિયમો છે. ગાયત્રી દેવીજીએ પોતાનો મુદ્દો વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં બધું પહેલેથી જ આપી દીધું છે. હું પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકું? તેણીની આંખોમાં આંસુ હતા, પરંતુ કોઈએ તેને મદદ કરવાની તસ્દી લીધી નહીં. તેણીને ખાતરી હતી કે ભગવાન તેના પતિને બચાવવા માટે કોઈ પ્રકારનો ચમત્કાર કરશે. તે ફરીથી તેના પતિ પાસે ગઈ, જે પીડાથી રડી રહ્યા હતા. તેના ચહેરા પર ચિંતા અને પ્રેમ હતો. હું બધું ઠીક કરીશ. તેણીએ તેના પતિનો હાથ પકડીને કહ્યું, બસ મજબૂત રહો. ગાયત્રી દેવીએ તેમને કહ્યું, તેના માટે દરેક દિવસ લાંબી રાત બની ગયો હતો. હોસ્પિટલના વરંડામાં બેઠેલા તેના મનમાં એક જ વિચાર હતો, સુરેશજીને કોઈ પણ રીતે બચાવવા. તેનું શરીર થાકી ગયું હતું. તેની આંખો રડવાથી સૂજી ગઈ હતી અને તેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, તમે અત્યાર સુધી અમને ક્યારેય એકલા છોડ્યા નથી. હવે પણ મને મદદ કરો. તેણીએ આકાશ તરફ જોયું અને ગણગણાટ કર્યો, ભગવાન, જો અમે જીવનમાં કેટલાક સારા કાર્યો કર્યા હોય, જો અમે ક્યારેય કોઈને મદદ કરી હોય, તો આજે જ તે મદદ અમને પરત કરો. મારા પતિને બચાવો. મારે બીજું કંઈ જોઈતું નથી, માત્ર તેમની દયા જોઈએ છે. ગાયત્રી દેવીજીનું મન ખૂબ જ અશાંત હતું. સુરેશજીનું દર્દ હવે અસહ્ય બની ગયું હતું. તેઓ જમીન પર બેસી રહ્યા હતા અને તેમની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓ પૈસાની માંગ કરી રહ્યા હતા અને ગાયત્રી દેવીજી પાસે કોઈ ઉકેલ નહોતો. હવે તેઓને તેમના બાળકો માટે કોઈ આશા બાકી ન હતી અને સોસાયટીના અન્ય લોકો પણ ધીમે ધીમે દૂર જતા રહ્યા હતા. વરંડાના એક ખૂણામાં બેઠેલા ગાયત્રી દેવીજીએ ભગવાનની મૂર્તિ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, જો મેં ક્યારેય કંઈ સારું કર્યું હોય તો કૃપા કરીને મારા પતિને બચાવો. હું તેમના જીવનની ભીખ માગું છું. એ જ દિવસે અચાનક હોસ્પિટલના વાતાવરણમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોતાના સંશોધન માટે વિદેશ ગયેલા ડૉક્ટર રોહિત રંધાવા પરત ફર્યા હતા. તેઓ આ હોસ્પિટલના જાણીતા સર્જન હતા અને તેમની કુશળતાનો પડઘો દેશ વિદેશમાં ફેલાયો. ડૉક્ટર રોહિત રંધાવાનું વ્યક્તિત્વ ખૂબ જ દયાળુ અને મદદગાર હતું. તેઓ પોતાના દર્દીઓની સારવાર કરવામાં માહિર તો હતા જ, પરંતુ તેમનામાં માનવતાનો વિશેષ ગુણ પણ એમનામાં હતો. તે હંમેશા તેના દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ હતા અને તેમની પરિસ્થિતિને સમજતા હતા. રોહિત રંધાવા હોસ્પિટલમાં આવતાની સાથે જ તેમણે તમામ દર્દીઓની તપાસ શરૂ કરી. એક પછી એક તે દરેક વોર્ડમાં જઈને દર્દીઓને તેમના વિશે પૂછી રહ્યો હતો, તેની સ્થિતિ વિશે પૂછપરછ અને તેની સારવારની દેખરેખ. હોસ્પિટલ સ્ટાફ ખુશ હતો કે ડૉક્ટર રોહિત પાછા આવ્યા છે, કારણ કે તેમની હાજરી હોસ્પિટલ માટે મોટી તાકાત હતી. ડૉક્ટર રોહિત રંધાવા હોસ્પિટલના વરંડામાં પહોંચ્યા ત્યારે અચાનક તેમની નજર એક વૃદ્ધ દંપતી પર પડી. આ એ જ યુગલ હતું જેને તે વર્ષો પહેલાં જુદા જુદા સંજોગોમાં મળ્યા હતા. સુરેશજી અને ગાયત્રી દેવીજી જમીન પર બેઠા છે અને સુરેશજી વેદનાથી કંપારી કરી રહ્યા હતા. તેનો ચહેરો નિસ્તેજ હતો અને તે ખૂબ જ નબળા દેખાતા હતા. જ્યારે ડૉક્ટર રોહિતે આ દ્રશ્ય જોયું તો તેનું હૃદય હચમચી ગયું. તેણે તરત જ તેના પગથિયા તેની તરફ ખસેડ્યા અને ગાયત્રી દેવીજીને ઓળખીને કહ્યું, હે માતા, તમે અહીંયા હાલતમાં કેવી રીતે આવ્યા છો? અને વડીલ, તમને શું થયું છે? ગાયત્રી દેવીજી, જે અત્યાર સુધીમાં રડીને થાકી ગયા હતા, અચાનક એક પરિચિત અવાજ સાંભળીને ચોંકી ગયા. તેણે ઉપર જોયું અને રોહિતને ઓળખ્યો. રોહિત તેના માટે દેવદૂતથી ઓછો નહોતો.
આખરે આ ડૉક્ટર રોહિત રંધાવા કોણ છે અને તે સુરેશજી અને ગાયત્રીજીને કેવી રીતે ઓળખે છે? ચાલો આગળની વાર્તામાં જાણીએ. સુરેશજી કે જેઓ આખા ગામના જાણીતા શિક્ષક અને સામાજિક કાર્યકર હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબ અને અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું હતું. હવે તેમની ઉંમર 75 વર્ષની છે અને ગાયત્રી દેવીજી પણ 70 વર્ષની નજીક છે. તેમનો પુત્ર અભ્યાસ કરી રહ્યો છે અને તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહે છે. તેમના પુત્ર અને પુત્રી બંને પોતપોતાના પરિવાર અને કામકાજમાં ખૂબ જ વ્યસ્ત છે. સુરેશજીએ સમાજ માટે ઘણું બલિદાન આપ્યું છે. તેમના સિદ્ધાંતોમાંનો એક એ હતો કે તેમણે શીખવેલા તમામ અનાથ બાળકોના નામ હંમેશા ગુપ્ત રાખતા હતા, જેમણે જીવનમાં સફળતા હાંસિલ કરી હતી. પછી ભલે તેઓ ડૉક્ટર, એન્જિનિયર અથવા વરિષ્ઠ સરકારી અધિકારીઓ બન્યા હોય. સુરેશજીએ સમાજ માટે કામ કરીને પોતાની બધી કમાણી ખર્ચી નાખી. આ ઉપરાંત તેમણે પોતાના બાળકોને સક્ષમ બનાવવામાં કોઈ કસર છોડી નથી. હવે તેમનો દીકરો મોટી કંપનીમાં મેનેજર છે. સુરેશજી અને તેમની પત્ની ગાયત્રી દેવીજી જલંધર શહેરમાં એકલા રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું, પરંતુ સખત મહેનતથી ભરેલું હતું. જલંધરના એક નાના વિસ્તારમાં તેમની પાસે એક ઘર હતું, જે તેમણે વર્ષોની મહેનત અને બચતથી બનાવ્યું હતું. સુરેશજીએ શિક્ષક તરીકે કામ કર્યું અને તેમના વિદ્યાર્થીઓને ખૂબ જ સમર્પણ અને મહેનતથી ભણાવ્યા. સખત મહેનત કરવા છતાં તેમના ચહેરા પર હંમેશા સ્મિત હતું, કારણ કે તે તેના પરિવારનો સાથ અને તેમની ખુશીને ચાહતા હતા. ગાયત્રી દેવીજી એક આદર્શ ગૃહિણી હતી. ઘરના તમામ કામો ઉપરાંત તે પોતાના બાળકોના ઉછેર અને શિક્ષણનું પણ ધ્યાન રાખતી હતી. તેમને 2 બાળકો હતા, પુત્ર મોહન અને પુત્રી રાધા. મોહન તેનો મોટો પુત્ર હતો, જેને તેમણે ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો. ગાયત્રી દેવીજીએ તેમને હંમેશા સારા સંસ્કાર આપ્યા, પરંતુ જેમ જેમ મોહન મોટો થયો તેઓ તેમના માતા પિતાથી થોડો દૂર થઈ ગયો. ઘરમાં સૌથી નાની રાધા તેની માતાની ખૂબ જ નજીક હતી. ગાયત્રી દેવીએ તેમની પુત્રીને ઘણું શીખવ્યું અને તેના સારા ભવિષ્યની કલ્પના કરી. રાધા પણ સારી રીતે જાણતી હતી કે તેના માતા પિતાને કેવી રીતે માન આપવું. સુરેશજી અને ગાયત્રી દેવીજીએ તેમના જીવનની આખી મૂડી તેમના બાળકોના શિક્ષણ અને તેમના ભવિષ્યને ઘડવામાં લગાવી દીધી હતી. સુરેશજીની દિનચર્યા સખત મહેનતથી ભરેલી હતી, પરંતુ તેમણે તેમના બાળકોના શિક્ષણ અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ક્યારેય કોઈ કસર છોડી ન હતી. બાળકોને શાળામાં ભણાવ્યા પછી તે ગરીબ બાળકોને પણ મફતમાં ભણાવતા અને ઘરે પરત કરતી વખતે બાળકો માટે કંઈક ને કંઈક લાવતા. નાના રમકડા હોય કે તેમની પસંદગીની મીઠાઈઓ. ગાયત્રી દેવીજીએ પણ તેમના જીવનની દરેક ક્ષણ તેમના પરિવારની સંભાળ રાખવામાં સમર્પિત કરી હતી. તે દિવસભર ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી અને સાંજે પતિ સાથે બેસીને બાળકોની સાથે વાતો કરતી. તેનું સ્વપ્ન હતું કે મોહન અને રાધા સારી રીતે અભ્યાસ કરે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય હોય. ગાયત્રી દેવીજીએ તેમના બાળકોને સારા સંસ્કાર આપ્યા અને તેમના શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. તેઓની દરેક ઈચ્છા પૂરી કરતા. જે પણ હતું તે માત્ર તેમના બાળકો માટે જ હતું. સુરેશજી પણ તેમના પરિવાર માટે રાત દિવસ કામ કરતા હતા. મોહનનો ભણતરનો ખર્ચ ઘણો વધારે હતો, પરંતુ સુરેશજીએ તેને ક્યારેય બોજ ન ગણ્યો. તેમના પુત્રના ભણતરમાં કોઈ ઉણપ ન રહે તે માટે તેમણે શક્ય તમામ પ્રયાસ કર્યા. મોહને શહેરની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન લીધું અને ત્યાંથી બેન્કિંગમાં ડિગ્રી મેળવી. સુરેશજી અને ગાયત્રી દેવીજીને લાગ્યું કે હવે તેના પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બની ગયું છે અને તે જલ્દી જ તેનો સહારો બનશે. રાધા ભણવામાં પણ હોશિયાર હતી. ભણતર પૂરું કર્યા પછી તેને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી. સુરેશજી અને ગાયત્રી દેવીજીને તેમની પુત્રી પર ખૂબ ગર્વ હતો. રાધાનો સ્વભાવ પણ તેના માતા પિતા પ્રત્યે ઘણો આદરપૂર્ણ હતો. તેણી હંમેશા તેના પગારનો એક ભાગ ઘરે મોકલતી, જેથી તેના માતા પિતા તેમના ખર્ચને પહોંચી વળે. સુરેશજી અને ગાયત્રી દેવીજીએ રાધાના ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. તેમણે પોતાની તમામ બચત અને મહેનત આ લગ્નમાં લગાવી દીધી, જેથી તેમની દીકરીના લગ્ન યાદગાર બની રહે. તેમના સંબંધો અને સમાજમાં માન સન્માનને ધ્યાનમાં રાખીને લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. ગાયત્રી દેવીજી માનતા હતા કે હવે તેમની દીકરી સાસરિયામાં ખુશ રહેશે અને તેમનું ઘડપણ આરામથી પસાર થશે. સુરેશજી અને ગાયત્રી દેવીજીએ તેમના પુત્ર મોહનની ખૂબ સંભાળ લીધી.
નમ્ર અને સંસ્કારી છોકરીની પણ શોધ કરી હતી. મોહનના લગ્નમાં તેમણે જીવનભરની સંપત્તિ ખર્ચી નાખી. મોહનના લગ્ન પણ રાધાની જેમ ખૂબ જ ધામધૂમથી થયા હતા. મોહનની પત્ની રેખા સુંદર અને ભણેલી હતી. લગ્નના શરૂઆતના થોડા મહિનામાં બધું સામાન્ય હતું. રેખેતાના સાસુ સસરાને ખૂબ માન આપતી અને ઘરના કામમાં પણ મદદ કરતી. સુરેશજી અને ગાયત્રી દેવીજીને લાગ્યું કે હવે તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર થશે. પણ થોડા સમય પછી મોહન અને રેખાનું વર્તન બદલાવા લાગ્યું. મોહન, જે પહેલાં તેના માતા પિતાની દરેક વાત સાંભળતો હતો, તે હવે તેની પત્નીની વાતને વધુ મહત્ત્વ આપવા લાગ્યો. રેખાને એ પસંદ ન હતું કે સુરેશજી અને ગાયત્રી દેવી ઘરમાં રહે અને તેમના અંગત જીવનમાં દખલ કરે. ધીરે ધીરે રેખા મોહનને સંપૂર્ણ રીતે પોતાની તરફ કરી લે છે. હવે મોહન તેના માતા પિતાથી અંતર જાળવવા લાગ્યો. રેખા અવારનવાર ગાયત્રી દેવીજી સાથે નાની નાની ઘરેલું બાબતો પર દલીલ કરવા લાગી હતી. ક્યારેક તે તેમના ભોજનમાં વધારે મીઠું હોવા અંગે ટોણો મારતી, તો ક્યારેક તે કહેતી કે ઘરનું કામ બરાબર નથી થતું. સુરેશજી અને ગાયત્રી દેવી આ બધું જોઈ રહ્યા હતા, પણ તેઓ ચૂપ રહ્યા. તે માનતા હતા કે તેનો દીકરો અને વહુ ધીરે ધીરે સમજી જશે અને બધું સારું થઈ જશે. પરંતુ પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી હતી. એક દિવસ રેખાએ મોહનને સ્પષ્ટ કહ્યું કે તે હવે તેના સાસરિયા સાથે રહેવા માંગતી નથી. તેણી ઈચ્છતી હતી કે તેઓ અલગ રહે, જેથી તેમના અંગત જીવનને અસર ન થાય. મોહન પહેલેથી જ રેખાના પ્રભાવમાં હતો, તેથી તેણે કંઈ પણ વિચાર્યા વગર પત્નીની સલાહ માની લીધી. મોહને સુરેશજી અને ગાયત્રી દેવીજીને કહ્યું, માતા પિતાજી, હવે તમારે જલંધર શહેરમાં જ રહેવું જોઈએ અને તમારે પણ શાંતિની જરૂર છે. અમે પણ એકલા રહેવા માંગીએ છીએ. આ સાંભળીને ગાયત્રી દેવીજીનું હૃદય તૂટી ગયું. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તેમનો પોતાનો દીકરો તેમને આ રીતે ઘર છોડવા માટે કહે છે. સુરેશજીને પણ અંદરથી ખૂબ જ દુઃખ થયું હતું, પણ તેમણે પોતાની અંદરની પીડા છુપાવી દીધી. તેણીએ સુરેશજીને કહ્યું, અમે અમારા બાળકો માટે ઘણું કર્યું અને આજે તેઓ અમને અમારા જ ઘરમાંથી કાઢી મૂકે છે. મોહને આ બધું તેની પત્ની રેખાની સલાહ પર કર્યું, પરંતુ તેના માતા પિતા પર તેની શું અસર થશે તે વિશે તેણે ક્યારેય વિચાર્યું ન હતું. સુરેશજી અને ગાયત્રી દેવીજીએ તેમના પુત્રને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો. તેણે પોતાના આંસુ છુપાવ્યા અને ગામમાં તેના જૂના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. જલંધર ગામમાં તેમનું જૂનું ઘર હવે તે ખંડેર હાલતમાં હતું અને ત્યાં કોઈ આધુનિક સુવિધાઓ ન હતી, પરંતુ તેમણે પોતાને ખાતરી આપી કે આ તેની નિયતિ છે. સુરેશજીએ તેમના જૂના મિત્રોને મળવાનું શરૂ કર્યું અને ગાયત્રી દેવીજીએ પણ પોતાની બચેલી બચતથી ઘરનું સમારકામ કરાવવાનો પ્રયાસ કર્યો. ગાયત્રી દેવીજીએ ઘણી વખત મોહન સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોહન હંમેશા વ્યસ્ત હોવાનું બહાનું કાઢતો હતો. તેને તેના માતા પિતાની તકલીફોની પરવા કે ચિંતા ન હતી. ધીરે ધીરે સુરેશજી અને ગાયત્રી દેવીજી સમજી ગયા કે હવે તેમનો દીકરો તેમનાથી સાવ દૂર છે. તેણે રાધાને મદદ માટે વિનંતી પણ કરી, પરંતુ રાધા પોતે પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત હતી. તે ક્યારેક તેની માતા સાથે ફોન પર વાત કરતી હતી, પરંતુ તે તેના સાસરિયાઓ સાથેની સમસ્યાઓમાં પણ વ્યસ્ત હતી. સુરેશજી અને ગાયત્રી દેવીજીએ હવે તેમનું ભાગ્ય સ્વીકારી લીધું હતું. તેઓ તે સમજી ગયા કે હવે તેઓ તેમના બાળકો પાસેથી કોઈ અપેક્ષા રાખી શકતા નથી. તેમનું ઘડપણ એકલા જ વીતશે અને તેના બાળકોના સપના પૂરા કરવામાં તેમણે જે જીવન વિતાવ્યું હતું તે હવે તે જ બાળકો ભૂલી ગયા હતા. સુરેશજીની તબિયત ધીરે ધીરે બગડવા લાગી. વૃદ્ધાવસ્થાના કારણે તેમના શરીર પર અનેક પ્રકારની બીમારીઓ લાગી હતી, પરંતુ તેમણે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહીં. ગાયત્રી દેવીજી આ ઉંમરે પણ એકલા જ બધું સંભાળતા હતા. હવે તેમના જીવનનો દરેક દિવસ સંઘર્ષમય બની ગયો હતો. ગામડામાં તેમનું જીવન સંઘર્ષમય હોવા છતાં સુરેશજી અને ગાયત્રી દેવીજીએ તેમના સંજોગો સ્વીકાર્યા હતા. તેઓ સાદું અને શાંત જીવન જીવવાનો પ્રયાસ કરતા હતા. સુરેશજીએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા ગરીબ બાળકોને મફતમાં ભણાવ્યા હતા. એક દિવસ જ્યારે તેમના બંને બાળકો નાના હતા ત્યારે તેઓ બંને નજીકના શહેર જલંધર કોઈ કામ માટે ગયા હતા. કામ સમાપ્ત કર્યા પછી બંનેને ભૂખ લાગી હતી. તેમણે વિચાર્યું, કેમ નહીં નજીકના પ્રખ્યાત સરદારજી કા ધાબા પર રાત્રિ ભોજન ન કરીએ. આ ઢાબા ઘણો પ્રખ્યાત હતો, જ્યાં દૂર દૂરથી લોકો આવતા હતા.
જ્યારે સુરેશસિંહ અને ગાયત્રી દેવીજી ઢાબા પર પહોંચ્યા તો ત્યાંની ભવ્યતા અને ભીડ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઢાબા પરનું વાતાવરણ ખૂબ જ જીવંત હતું. દરેક જગ્યાએ લોકોનો ઘસારો હતો અને દરેક વ્યક્તિ તેમના ભોજનનો આનંદ માણી રહ્યો હતો. સુરેશસિંહ અને ગાયત્રી દેવીજી પણ એક ખૂણામાં બેઠા હતા. મેનુ જોયું અને ઓર્ડર આપ્યો. થોડા સમય પછી એક પાતળો છોકરો જેનું નામ રોહિત હતું તેમની પાસે આવ્યો અને ટેબલ સાફ કરવા લાગ્યો. રોહિત લગભગ 14-15 વર્ષનો હતો અને ખૂબ જ નમ્રતાથી કામ કરતો હતો. સુરેશસિંહે જોયું કે ટેબલ સાફ કર્યા પછી રોહિતે બેગમાંથી એક પુસ્તક કાઢ્યું અને ખૂણામાં બેસીને વાંચવા લાગ્યો. કંઈક કરવાની ઈચ્છા તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી અને તે ખૂબ જ રસથી વાંચી રહ્યો હતો. ખાવા દરમિયાન સુરેશજીની નજર વારંવાર રોહિત તરફ જતી હતી. તેમણે જોયું કે આટલી મહેનત કરવા છતાં રોહિત અભ્યાસ માટે સમય કાઢી રહ્યો હતો. આના કારણે સુરેશજીનું હૃદય દુઃખી થયું. તેણે રોહિતને નજીક બોલાવ્યો અને પૂછ્યું, દીકરા, તું આ કામ પણ કરે છે અને અભ્યાસ પણ કરે છે. તું કેવી રીતે મેનેજ કરે છે? રોહિતે સહેજ સ્મિત સાથે જવાબ આપ્યો, હા સર, હું સવારે શાળાએ જાઉં છું અને બપોરે અહીં કામ કરતો નથી અને ઢાબાના માલિક સરદારજી મને અહીં રહેવા અને અભ્યાસ કરવાની પરવાનગી આપે છે. હું પૈસા બચાવું છું અને મારા પુસ્તકો ખરીદું છું. સુરેશજી અને ગાયત્રી દેવીજી તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એક નાનકડો બાળક જેણે તેના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, તેણે હજી પણ હાર ન માની. સુરેશજીએ રોહિતને પોતાના પુત્ર તરીકે જોયો. તેને સમજાયું કે જો તે આ બાળકને મદદ કરે તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. અને ગાયત્રી દેવીજીએ તે જ ક્ષણે નક્કી કર્યું કે તે રોહિતને તેના અભ્યાસમાં મદદ કરશે. સુરેશજીએ સરદારજી સાથે વાત કરી અને કહ્યું, આ બાળક ખૂબ જ મહેનતુ છે અને તેના શિક્ષણમાં કેટલાક અવરોધોનો સામનો કરી રહ્યો છે. શું તમે તેને નિયમિત શાળામાં મોકલવાની વ્યવસ્થા કરી શકો છો? અમે તેની શાળાની ફી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું. સરદારજી, જેઓ પોતે દિલથી ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા, તરત જ સંમત થયા. તેમણે કહ્યું, રોહિત ખૂબ જ સરસ છોકરો છે. તે મને અહીં મદદ કરે છે અને અભ્યાસ પણ કરે છે. જો તમે તેના અભ્યાસમાં મદદ કરી શકો તો તે ખૂબ જ સરસ રહેશે. બીજા જ દિવસે સુરેશજીએ રોહિતને એક સારી શાળામાં દાખલ કરાવ્યો અને તેની શાળાની બધી ફી જમા કરાવી દીધી. તે સમયે રોહિતની આંખોમાં આંસુ હતા, પરંતુ તે આંસુ ખુશીના હતા. તે બદલાઈ ગયો હતો. તે સવારે શાળાએ જતો અને સાંજે ઢાબા પર કામ કરતો, પરંતુ હવે તેની પાસે અભ્યાસ માટે વધુ સારા સાધનો હતા. જ્યારે પણ સુરેશજી અને ગાયત્રી દેવી જલંધર આવતા, તેઓ રોહિતને મળવા ચોક્કસ જતા. તે તેના અભ્યાસની પ્રગતિ વિશે પૂછપરછ કરશે અને તેને શક્ય તમામ મદદ કરશે. રોહિતે પણ પૂરી મહેનત અને સમર્પણ સાથે અભ્યાસ કર્યો અને હંમેશા શાળામાં ટોપ કર્યું. શિક્ષકોએ પણ તેની પ્રશંસા કરી. સુરેશજીને તેના પર ગર્વની લાગણી થઈ અને તેઓને લાગ્યું કે તેઓએ સાચો નિર્ણય લીધો છે. રોહિતે શાળા પછી દવાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. સુરેશજીએ તેને આગળના અભ્યાસ માટે સારી મેડિકલ કોલેજમાં એડમિશન પણ અપાવ્યું. રોહિતે ત્યાં પણ સખત મહેનત કરી અને હંમેશા તેના પ્રોફેસરો અને સહપાઠીઓ તરફથી પ્રશંસા મેળવી. તે હંમેશા યાદ રાખતો હતો કે આ બધું સુરેશજી અને ગાયત્રી દેવીજીના કારણે શક્ય બન્યું છે અને તેઓ તેમના પ્રત્યેનું ઋણ ક્યારેય ભૂલી શકે તેમ નથી. મેડિકલ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોહિત ઓર્થોપેડિક્સમાં વિશેષતા પ્રાપ્ત કરી અને પ્રખ્યાત સર્જન બન્યો. તેમનું સમર્પણ અને સખત પરિશ્રમ તેમને તે સ્થાને લઈ ગયા જ્યાંથી તેમણે માત્ર પોતાની જ નહીં પરંતુ સુરેશજી અને ગાયત્રી દેવીજીને પણ ગૌરવ અપાવ્યું. આજે ડૉક્ટર રોહિત રંધાવાને જોયા પછી ગાયત્રી દેવીજીની આંસુ ભરેલી આંખોમાં જાણે નવો પ્રકાશ આવ્યો હોય તેવું લાગ્યું. દીકરા, ગાયત્રી દેવીએ ધ્રુજતા અવાજે કહ્યું, અમારી હાલત બહુ ખરાબ છે. સુરેશજીનો અકસ્માત થયો છે અને ડૉક્ટરો કહી રહ્યા છે કે ઓપરેશન જરૂરી છે, પણ અમારી પાસે પૈસા નથી. મેં મારા બાળકોને મદદ માટે પૂછ્યું, પરંતુ તેઓએ પણ ના પાડી. આ સાંભળીને ડૉક્ટરનું દિલ તૂટી ગયું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માં, તમે ચિંતા કરશો નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમને કોઈ તકલીફ નહીં પડે. તે આ સાંભળીને ગાયત્રી દેવીના ચહેરા પર થોડી રાહત હતી, પરંતુ તેમની આંખોમાં હજુ પણ ભય હતો. તેણે રોહિતને કહ્યું, દીકરા, આપણે કેવી રીતે ખાતરી રાખી શકીએ કે બધું સારું થશે? અમે સાવ લાચાર બની ગયા છીએ.
રોહિતે તેનો હાથ પકડીને કહ્યું, માં, હું તમારા પુત્ર જેવો જ છું. હવે મારી જવાબદારી છે કે સુરેશજી સ્વસ્થ થાય. જો ભગવાન ઈચ્છે તો બધું સારું થઈ જશે. ડૉક્ટર રોહિત રંધાવાએ તરત જ સુરેશજીની મેડિકલ ફાઇલ જોઈ અને તેમનું નિરીક્ષણ કર્યું હતું. તેણે તરત જ હોસ્પિટલ સ્ટાફને બોલાવ્યો અને કહ્યું, તત્કાલ તેમની સારવાર શરૂ કરો અને તેમને ખાનગી રૂમમાં શિફ્ટ કરો. તેના ઓપરેશન માટે તમામ તૈયારીઓ કરો. હું જાતે ઓપરેશન કરીશ. હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સુરેશજીને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી. ગાયત્રી દેવીજીને પણ થોડી રાહત મળી, પરંતુ તેમના મનમાં હજુ પણ ડર હતો. તે ડૉક્ટર મોહિતે તેને શાંત પાડવો અને કહ્યું, માં, જરાય ચિંતા ન કરો, હું અહીં છું. રોહિતે સુરેશજીની ખૂબ જ કાળજીથી સારવાર કરી. તેમણે માત્ર ઓપરેશન માટે જ તૈયારી કરી ન હતી, પરંતુ સુરેશજીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાતરી પણ કરી હતી. સુરેશજીની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી અને રોહિતનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. ગાયત્રી દેવીજીએ ભગવાનનો આભાર માન્યો અને તેની અંદર ફરી એક નવી આશા જાગી. 3 મહિના વીતી ગયા. એવું લાગતું હતું કે જાણે સુરેશજીના શરીરમાં પ્રાણ ફરી વળ્યા. તેનો ચહેરો ચમકી ગયો હતો અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા હતા. હોસ્પિટલના પલંગ પર સૂતા સુરેશજી 3 મહિનાની લાંબી મુસાફરીને યાદ કરી રહ્યા હતા. પીડા, વેદના અને નિરાશાના એ કલાકો હવે ભૂતકાળના દુઃસ્વપ્ન જેવા લાગતા હતા. ગાયત્રી દેવીએ ભગવાનનો ખૂબ આભાર માન્યો. તેઓ દિવસ અને રાત તેણી રોહિત અને તેની ટીમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી રહી. રોહિત માત્ર એક કુશળ સર્જન જ નહીં, પરંતુ દેવદૂત પણ સાબિત થયો. તેમણે માત્ર સુરેશજીની સારવાર જ નથી કરી, પરંતુ તેમના જીવનમાં એક નવો પ્રકાશ પણ લાવ્યો છે. સુરેશજી હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો હતો. ડૉક્ટર રોહિત પાસે આવ્યા અને સુરેશજીને કહ્યું, પિતાજી, હવે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છો. તમારા ઘરે જવાનો સમય થઈ ગયો છે અને આરામ કરો. પણ એક શરત છે. સુરેશજી ચોંકી ગયા અને પૂછ્યું, કેવી શરત બેટા? પુત્ર રોહિતે હસતા હસતા કહ્યું, તમે બંને મારી સાથે મારા ઘરે આવશો. હું તમને એકલા નહીં છોડી શકું. સુરેશજી અને ગાયત્રી દેવી બંને આ બાબતે અચકાતા હતા. સુરેશજીએ કહ્યું, દીકરા, અમે તારા પર બોજ બની ગયા છીએ, પણ હવે નહીં. હવે અમે અમારા ઘરે પાછા જઈશું. પણ રોહિતે તેમને અટકાવીને કહ્યું, તમે બંને મારા પર કોઈ બોજ નથી નાખ્યો, પરંતુ તમારા કારણે જ હું આજે આ પદ પર છું. તમારા આશીર્વાદને લીધે જ આજે હું આ સ્થાને પહોંચ્યો છું. હવે મારી પણ થોડી ફરજ છે. ગાયત્રી દેવીએ કહ્યું, દીકરા, અમે તને પરેશાન કરવા નથી માગતા. અમે હવે ઠીક છીએ અને ઘરે જઈ શકીએ છીએ. પરંતુ રોહિત એટલો જિદ્દી હતો કે તેણે તેમની વાત ન સાંભળી. તેણે કહ્યું, જો તમે બંને મારી વાત નહીં સાંભળો તો હું તમને હોસ્પિટલમાંથી રજા નહીં આપું. રોહિતની આ ધૂન સામે સુરેશજી અને ગાયત્રી દેવીજીને નમવું પડ્યું. આખરે તેઓએ નક્કી કર્યું કે તેઓ થોડા દિવસો માટે રોહિતના ઘરે જશે. જ્યારે સુરેશજી અને ગાયત્રી દેવીજી તેમની સાથે રોહિતના ઘરે પહોંચ્યા તો તેઓએ જોયું કે રોહિતનું ઘર ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત હતું. દરેક ખૂણેથી પ્રેમ અને લાગણી દેખાતી હતી. આ ઘર માત્ર 4 દિવાલોનું નામ ન હતું, પરંતુ તેમાં મીઠાશ અને સુંદરતા હતી, જે પોતાના સ્વભાવમાંથી જ ઉત્પન્ન થઈ શકે છે. ઘરની અંદર પહોંચતા જ રોહિતની પત્નીએ ખૂબ જ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું. તેમણે બંનેના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, માતા, પિતાજી, તમે અમારા ઘરે આવ્યા છો તે અમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. હવે આ ઘરમાં તમે બંને અમારી જવાબદારી છો અને અમે તમારું ધ્યાન રાખીશું. રોહિતની પત્નીનું વર્તન એટલું મધુર અને પ્રેમાળ હતું કે સુરેશજી અને ગાયત્રી દેવીજીનું હૃદય પીગળી ગયું. તે આ ઘરમાં ખૂબ જ સુરક્ષિત અને સન્માન અનુભવતા હતા. ગાયત્રી દેવીએ રોહિતની પત્નીને કહ્યું, દીકરા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા માટે જે કર્યું છે તેના માટે અમારી પાસે શબ્દો નથી. રોહિતની પત્નીએ હસીને કહ્યું, માં, તમારે આભાર માનવાની જરૂર નથી. આ અમારી ફરજ છે. તમે બંને આ ઘરના સભ્યો છો અને સાથે મળીને એક પરિવારની જેમ રહીશું. થોડા અઠવાડિયા વીતી ગયા હતા અને સુરેશજી અને ગાયત્રી દેવીજી હવે રોહિતના ઘરને પોતાનું માનવા લાગ્યા. અહીં તેમને તે સન્માન અને પ્રેમ મળી રહ્યો હતો, જેની તેમણે ઘરમાં ક્યારેય અપેક્ષા નહોતી કરી.
એક દિવસ સુરેશજીના પુત્રને સમાચાર મળ્યા કે તેના માતા પિતા હવે એક શ્રીમંત ડૉક્ટરના ઘરે વૈભવી જીવન જીવી રહ્યા છે. આ જાણ્યા પછી તેની ઈર્ષા થઈ અને તેની પત્નીએ પણ તેને તેના માતા પિતા પાસેથી ઘર પાછું લઈ લેવા માટે ઉશ્કેર્યો, જેથી તેઓએ ભાડા પર રહેવું ન પડે. આખરે તેણે નક્કી કર્યું કે તે તેના માતા પિતા પાસે ઘરની ચાવી માંગવા જશે. જ્યારે સુરેશજીનો પુત્ર અને તેની પત્ની રોહિતના ઘરે પહોંચ્યા ત્યારે તેણે તેના માતા પિતાને કહ્યું, પિતાજી, મારી બદલી આ શહેરમાં થઈ ગઈ છે અને હવે અમને રહેવા માટે ઘરની જરૂર છે. ભાડા પર રહેવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. મહેરબાની કરીને અમને આપણા ઘરની ચાવી આપો. આ સાંભળીને ગાયત્રી દેવીજી ગુસ્સામાં આવી ગયા. તેની આંખમાં આંસુ આવી ગયા, પણ એ આંસુ હવે દુઃખના નહીં, ગુસ્સાના હતા. વિચાર્યા વિના તેણે તેના દીકરાને જોરથી થપ્પડ મારી. નાલાયક! ગાયત્રી દેવીજીએ બૂમ પાડી, જ્યારે તમારા પિતા મૃત્યુના આરે હતા ત્યારે તમે અમને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે તમારી પાસે પૈસા ન હતા. હવે અમે કોઈક રીતે અમારું જીવન સંભાળી લીધું છે. સુરેશજી પણ ચૂપ ન રહ્યા. તેમણે કહ્યું, તમને અમારી મિલકતમાંથી એક પૈસો પણ નહીં મળે. હવે અહીંથી ચાલ્યા જાઓ. ગાયત્રી દેવીએ આગળ કહ્યું, આજથી રોહિત અમારો પુત્ર છે. એવા સમયે જ્યારે અમને ખરેખર કોઈના સપોર્ટની જરૂર હતી, રોહિતે અમને મદદ કરી અને તમે ફક્ત તમારા પોતાના હિતોને જોયા. હવે જાઓ અને અમને શાંતિથી જીવવા દો. તેના પુત્ર પ્રત્યેનો ગુસ્સો અને નિરાશા હવે ખુલ્લી પડી ગઈ હતી. પુત્ર અને પુત્રવધુએ અપમાન અનુભવ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. સુરેશજી અને ગાયત્રી દેવીજી હવે તેમના પુત્ર અને પુત્રવધુથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા હતા. હવે તેણે રોહિત અને તેની પત્નીને તેના પુત્ર અને વહુ તરીકે સ્વીકારી લીધા હતા. રોહિત અને તેની પત્નીએ પણ તેમને તેમના માતા પિતા જેવો પ્રેમ અને સન્માન આપ્યું. બંનેએ એક સાથે નવું જીવન શરૂ કર્યું, જેમાં કોઈ કડવાશ નહોતી, પણ માત્ર સ્નેહ અને પ્રેમ હતો. સુરેશજી અને ગાયત્રી દેવીજીના જીવનમાં હવે શાંતિ હતી. તેમણે તેના પુત્રને માફ કરી દીધો હતો, પરંતુ તેને તેના જીવનમાં પાછો આવવા દીધો નહીં. ત્યારે જ કહેવાય છે કે સારા કાર્યોનું ફળ મળે છે હંમેશા સારું. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો. જો આ વાર્તા તમને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.